બાળકોની બર્થડે પાર્ટી હોય કે આપણી કીટી પાર્ટી હોય, ઓછા સમયમાં નાસ્તો બનાવવો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે સોજી બાઇટ્સ બનાવી અને સર્વ કરી શકો છો. આજે આપણે સોજી બાઇટ્સ બનાવ્યા છે જે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે ઝટપટ બની જાય છે. આ રીતે તમે સોજી બાઇટ્સ બનાવશો ને અને તમારા ઘરમાં નાના બાળકો હશે તો વારંવાર સોજી બાઇટ્સ બનાવવાનું કહેશે, તેટલા ટેસ્ટી બને છે. આજે હું મારા નીવ અને કુંજ માટે સોજી બાઇટ્સ બનાવું છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે સોજી બાઇટ્સ બનાવીએ છીએ ત્યારે 2 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, બાળકોને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોની ફ્લેવર બહુ જ ભાવતી હોય છે અને આપણે પાણીમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી અને પાણી ઉકાળીએ છીએ એટલે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સની ફ્લેવર આવી જશે. હવે પાણીને 2 મિનિટ ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય પછી 2 કપ સોજી એટલે કે રવો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા આપણે 2 ગ્લાસ પાણી લીધું છે અને 2 કપ રવો લીધો છે, તે તેનું પ્રોપર માપ છે. અને પેનમાં સોજી ઉમેર્યા પછી પાણી વધારે લાગે તો ઉપરથી સોજી ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે. આજે આપણે પ્રોપર માપ સાથે સોજી બાઇટ્સ બનાવીએ છીએ એટલે મેં 2 ગ્લાસ પાણી લીધું છે અને 2 કપ સોજી લીધી છે એટલે ઉપરથી સોજી ઉમેરવાની જરૂર નહીં પડે. હવે સોજીને પાણીમાં ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ કૂક કરવાનું છે. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે તો અડધી ચમચી તેલ ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. સોજી પેનથી અલગ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે સોજી પેનથી અલગ થઈ ગઈ છે અને પાણીમાં મિક્સ થઈ ગઈ છે અને સોજીનો ડો બાંધવો હોય ને તે રીતની સોજી થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી લઈશું અને સોજીને પ્લેટમાં લઈ લેવાની છે કેમ કે આ જ મિશ્રણમાંથી આપણે જે સોજી બોલ્સ બનાવીશું. તમે આને સોજી બોલ્સ પણ કહી શકો છો અને સોજી બાઇટ્સ પણ કહી શકો છો. આ સોજી બાઇટ્સ બાળકોને બહુ જ ભાવે છે. એકવાર તમે આ રીતે સોજી બાઇટ્સ બનાવશો ને તો તમારા બાળકો વારંવાર સોજી બાઇટ્સ બનાવવાનું કહેશે, તેની ગેરંટી હું આપું છું. હવે જે સોજીનું મિશ્રણ બનાવવું છે તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને જે કાણાવાળી પ્લેટ આવે છે ને તેને ઓઇલથી ગ્રીસ કરવાની છે કેમ કે સોજી બાઇટ્સ બનાવીએ છીએ એટલે જે સોજીના બોલ્સ બનાવીશું ને તેને સ્ટીમ કરવાના છે એટલે કાણાવાળી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું એટલે બોલ્સ છે તે નીચે નહીં ચોટે. અને ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે સોજીનું મિશ્રણ છે તેનો ડો બાંધી લેવાનો છે એટલે મિશ્રણ ઠંડુ થઈ જશે એટલે હાથમાં તેલ લગાવવાનું છે અને આ રીતે ડો બાંધી લેવાનું છે. ડો બંધાઈ જાય પછી એક સરખા બોલ્સ બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું અને આ જ બોલ્સના આપણે સોજી બાઇટ્સ બનાવીશું. ફ્રેન્ડ્સ, આ સોજીના બોલ્સ બનાવીએ છીએ ને તે એકલા બાળકોને આપીશું ને તો પણ ટેસ્ટી લાગે છે, પણ આપણે આ બોલ્સને સ્ટીમ કરવાના છે. ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે અને પાણી ગરમ થઈ જાય પછી સોજીના બોલ્સ બનાવ્યા છે 2 મિનિટ સ્ટીમ કરવા મૂકી દેવાના છે. સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો કે સોજીના બોલ્સ બનાવ્યા છે તેની સાઇઝ ડબલ થઈ ગઈ છે કેમ કે તે ફૂલી ગયા છે. અને આજે આપણે સોજી બાઇટ્સ બનાવીએ છીએ ત્યારે સોજીને ગરમ પાણીમાં ઉમેરી અને પછી બોલ્સ બનાવ્યા છે અને બોલ્સને સ્ટીમ કરીશું એટલે 2 વાર સ્ટીમ થશે એટલે બાઇટ્સ છે ને તે ખાવામાં ટેસ્ટી લાગશે અને સોજી બાઇટ્સ ખાઈશું ને તો મોંમાં ચોટશે નહીં. તો સોજી બાઇટ્સને સ્ટીમ કરવા મૂકી દેવાની છે. હવે સોજી બાઇટ્સને ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે વેજીટેબલ લેવાના છે. તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમારે લેવાના છે. અહીંયા હું ગાજર, ડુંગળી, કેબેજ અને સ્વીટ કોર્ન લઉં છું. તમારે વટાણા અને કેપ્સિકમ લેવા હોય તો પણ લઈ શકો છો. હવે આપણે ટેસ્ટી અને ચટપટી સોજી બાઇટ્સ બનાવીશું. સોજી બાઇટ્સ બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરવાનું છે અને લીલા મરચાં ઉમેરી લસણ મરચાંને સાંતળી લઈશું. હવે ડુંગળી અને ગાજર ઝીણું ચોપ કર્યું છે તેને પેનમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સાથે મિક્સ કરી લઈશું. વેજીટેબલને વધારે કૂક નથી કરવાના, વેજીટેબલને થોડી ક્રન્ચી ફ્લેવર રાખવાની છે એટલે આપણે સોજી બાઇટ્સ ખાઈશું ને તો ક્રન્ચી ફ્લેવર આવશે એટલે 1 જ મિનિટ વેજીટેબલને કૂક કરી લઈશું. હવે ચોપ કરેલી કેબેજ ઉમેરવાની છે અને બોઇલ કરેલા સ્વીટ કોર્ન ઉમેરી સાથે મિક્સ કરી લઈશું. હવે કેબેજ થોડીક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. અને વેજીટેબલને ધીમા તાપે સાંતળીએ છીએ ને તો વેજીટેબલમાં ક્રન્ચી ફ્લેવર આવે છે. તો વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે તો 1 ચમચી સોયા સોસ ઉમેરવાનો છે.
3 થી 4 ચમચી ટોમેટો કેચઅપ જે ટોમેટો સોસ આવે છે તે ઉમેરવાનું છે. 1 ચમચી મેયોનીઝ ઉમેરી સાથે મિક્સ કરવાનું છે. અહીંયા મેં તંદૂરી મેયોનીઝ લીધું છે. તમારે પ્લેન મેયોનીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે 1 ચમચી ઓરેગાનો ઉમેરીશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. અને જો તમને સ્પાઇસી જોઈતું હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે. બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે જે સોજીના બોલ્સ બનાવ્યા છે તે બોલ્સ પેનમાં ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ બોલ્સ છે ને તે બાળકોને બહુ જ ભાવશે. તમે એકવાર આ રીતે સોજી બાઇટ્સ બનાવશો ને તો તમારા બાળકો વારંવાર સોજી બાઇટ્સ બનાવવાનું કહેશે. તો બોલ્સને વેજીટેબલથી સાથે કોટિંગ કરી લેવાનું છે. તો અહીંયા વેજીટેબલ બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવ્યો છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. અને જો તમારે સોજી બાઇટ્સ સ્પાઇસી જોઈતા હોય તો શેઝવાન સોસ ઉમેરી શકો છો. તો ગરમા ગરમ સોજી બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો સોજી બાઇટ્સને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજે આપણે સોજી બાઇટ્સ બનાવ્યા છે ને તેને તમે સોજી બોલ્સ પણ કહી શકો છો. આ સોજી બોલ્સ છે તે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. બાળકોની બર્થડે પાર્ટી હોય કે આપણી કિટી પાર્ટી હોય, ઓછા સમયમાં તમે પણ આ રીતે સોજી બાઇટ્સ બનાવી અને સર્વ કરી શકો છો. ઘરે મહેમાન આવે ત્યારે સ્ટાર્ટરમાં સોજી બાઇટ્સ બનાવી અને સર્વ કરી શકો છો. ઘરે ફ્રેન્ડ્સ આવે તો ફ્રેન્ડ્સ માટે પણ તમે સોજી બાઇટ્સ બનાવી અને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેસ્ટી અને ચટપટી ઓછા સમયમાં બની જાય તેવી સોજી બાઇટ્સ બનાવી છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારું ફેસબુક પેજ ભાવિનીસ કિચનને ફોલો ના કર્યું હોય તો જરૂરથી ફોલો કરજો. મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.